નથી ઉપાડતો રાજુ. જુઓ ને ભાઈ, આજકાલના છોકરાઓ આપણને આખી વાત ક્યાં કરે જ છે, અને આમ જોવા જઈએ તો આપણી વાતમાં સમર્થન પણ નથી આપતા. બેન, આ આજકાલના નવજુવાન આવે ને એનું નવું નવું લોહી ઉકળતું લોહી હોય છે. આપણે જે પણ કહીએ ને એને ગળે નથી ઉતરતું. એ બધું છોડો, પણ આ રાજીવે ફોન ઉપાડ્યો કે નહીં? શું કઈ વાત થઈ? હું એને ટ્રાય મારું છું ક્યારનો, પણ એ ફોન નથી ઉચકતો. કે આ રિંગ ઉપર રિંગ માગું છું પણ આ છોકરો ફોન નથી પડતો. હવે તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે આમાં. સાચું કહું ને તો અમુક સમયે કુદરત રૂઠ્યો હોય ને એવું લાગે છે. હા, અમારા રાજીવ ઉપરથી ઉપાધિઓ હટતી જ નથી. કંઈક ને કંઈક આવ્યા જ કરે છે. ખરું કહું ને બેન, તો આપણે આપણા સંતાનને જે સંસ્કાર આપ્યા છે ને એ જ અત્યારે આપણને નડે છે. અરે હું તો એમ કહું છું, આપણે કને ગલત શીખવાડ્યો હોત ને તો આજના છોકરાઓ છે ને એની જાતે નિર્ણય લેતા શીખી ગયા હોત. વાત તો તમારી. હોસ્પિટલ જવાનું છે. હા, તું શું બોલે છે ખબર પડે છે તને? અને તને હું જ્યારે પણ ફોન કરું ત્યારે અડધી વાત કરીને તું ફોન કાપી નાખે છે. અરે આ કેટલી ચિંતા થતી હોય તને ખબર પડે છે? આ બધી જવાબદારી તારી ઉપર છે એટલે ઉપાધિ માને થાય, બીજા કોને થાય? બેન મારી વાત સાંભળો. અત્યારે છે ને તમે કોઈ સવાલ જવાબ ન કરો. હું તો એમ કહું છું અત્યારે એની માથે બધી જવાબદારી હોય ને એટલે એનું મગજ કામ ન કરતું હોય અને ફોન ન કરી શક્યો હોય. અરે હું તો સમજુ જ છું અને સમજી પણ જઈશ, પણ આઈની ઘરવાળીને કેમ સમજાવશે? મમ્મી, આ બધો વિષય મારો છે, હું ફોડી લઈશ બધું. તમે જલ્દી કરો ને, હોસ્પિટલ જવું છે. જાઓ ને મમ્મી જલ્દી. પેલા મને એ વાત કર કે નીમાને કેમ છે? એની તબિયત તો બરાબર છે ને? મમ્મી, એ બધી ચિંતા છોડો ને, હવે બધું થઈ જશે. હા, બધું બરાબર છે. અત્યારમાં તબિયત બહુ સારી છે. અને કાકા, તમે જરાય ચિંતા નહીં કરતા. હું છું ને. હા, હું બધું સંભાળી લઈશ. બેટા, મને તું છે ને સાથે એટલે જરાય ચિંતા નથી. મમ્મી, સમય ના બગાડવો જોઈએ, આપણે જઈએ. ચાલો. ઠીક છે, સારું, ચાલ. બેટા, આજે તો સમયસર ચા લઈને આવીને એ બહુ સારું કર્યું. ખરેખર બહુ જ માથું દુખતું હતું. એ તો રાજીવે મને ફોર્સ કર્યો ને એટલે હું આવી. બાકી મને કઈ શોખ નહોતો કે હું ત્યાં આવું. બેટા, એ આપણા પાડોશી છે અને એના દુઃખમાં ભાગીદાર બનવું એ તો આપણી ફરજ છે. એમાંથી કઈ પીછેહટ થોડી કરાય. મમ્મી, આ લગ્નના સપ્તપદી નિયમમાં છે ને આવો નિયમ ક્યાંય નહોતો. એટલે ખોટા નિયમ છે ને મારા પર ન થોપો. ઠીક છે, ગુસ્સો ન કર. તને જેમ સારું લાગે ને એમ કર, બસ. વાહ મમ્મીજી, માખણ ચોપડતા તો કોઈ તમારી પાસેથી શીખે. હા, અંદર ખાને રાજીવ જે કરે છે એ જ તમને સાચું લાગે છે ને? એ જે કરે એ ઠીક. જો બેટા, આપણા બંને ઘરના સંબંધો એટલા નજીક છે કે આપણે આપણાથી બનતું હોય એ કરવું જ પડે અને આપણી ફરજમાં આવતું હોય એ કરવું જ પડે. ઘરની ફરજોને ભૂલીને બીજાની ફરજો નિભાવવાની. હા તો કેવી ફરજ મમ્મીજી? મને એ નથી સમજાતું કે તને વાંધો ક્યાં છે, તકલીફ ક્યાં છે. જે હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દે ને તો એનું કઈ નિરાકરણ આવે. સીધો જ હિસાબ છે. ઘરના પૂજારી હોય એ પોતાના ઘરના ભગવાનને ભૂલીને બીજાના ઘરના ભગવાનને પૂજવા જાય ને તો ભગવાન તો નારાજ થવાના છે. પછી એ મારા ભગવાન હોય કે તમારા ભગવાન હોય. બેટા, તું આટલી બધી સમજદાર છો તો પછી સમજદારીથી નિર્ણય લે ને. તો હવે તમને મારામાં સમજદારી એ ખૂટવા આવી એમ ને? એ ઓછી લાગે છે. મમ્મી, રહેવા દો. મારે છે ને કોઈ બહેસ નથી કરવી. કહી દો મને કે રાત્રે ટિફિનમાં શું બનાવવાનું છે. બાકી તમારી સલાહ શિખામણ તો ચાલુ જ રહેશે. છોડ બેટા આ બધી વાત. તું એક કામ કર, નીમાને જે ભાવતું હોય ને એ બનાવી દે. એને જ ફોન કરીને પૂછી લે ને. સોરી મમ્મીજી, એ કામ મારાથી નહીં થાય. મને માફ કરો. તો ઠીક છે, તને જે સારું લાગે ને એ બનાવી દેજે, બસ. ચાલ હવે ઘરે. ચાલો. ગરમા ગરમ ટિફિન તૈયાર છે. ચલો જલ્દી જલ્દી જમી લો. રાજીવ રહેવા દે ને, મને ભૂખ નથી, મારે નથી જમવું. મને દોસ્ત ગણે છે ને તો પછી દોસ્તીમાં દોસ્તનું ક્યારેક માની પણ લેવાનું હોય. સમજાવો ને અંકલ અમને. હા બેન, રાજુની વાત એકદમ સાચી છે. તું થોડુંક ખાઈ લે ને તો તને જલ્દી સારું થઈ જાય. મને અફસોસ થાય છે કે રાજીવે મને ગાડી ચલાવવાની ના પાડી હતી, છતાં મેં ગાડી ચલાવી અને આજે આ પરિણામ ભોગવ્યું. અરે
એમાં ક્યાં એવી કોઈ મોટી વાત છે? મને ખ્યાલ હતો કે એ બાજુ રસ્તો બની રહ્યો છે, એટલા માટે મેં તને ના પાડી હતી. કોઇન્સિડન્સ છે. અને તું આટલી નાની અમસી વાતને લઈને તારા મગજને ખરાબ ના કર. હા, જે થવાનું હતું ને થઈ ગયું છે. વાતને છોડો, ભૂલો અને આગળ વધો. જુઓ ને રાજીવ, આપણી કેવી લાગણીઓ બંધાયેલી છે કે મારા ઉપર કોઈ ઘોર સંકટ આવવાનું હોય એ પહેલાં જ તું મને સંકેત આપી દે છે. બેટા, હવે તો મારી વાત સાંભળ. સાચો મિત્ર એને જ કહેવાય કે સમય આવે મિત્રતા નિભાવે. હા, અમુક મિત્રો એવા પણ હોય છે કે સમય આવે, સારો નરસો સમય હોય ને એની ઈચ્છા મુજબ ચાલતા હોય છે. પણ હું તો એમ કહીશ કે એક મિત્રની ગમે એવી પરિસ્થિતિ હોય, સારી હોય, નબળી હોય, સુખ દુઃખ, એ વિના સંકોચે વગર કઈ આવીને ઉભો રહે ને એ જ સાચો મિત્ર કહેવાય. અને આ રાજીવ તો તારો બેસ્ટ ફ્રેન્ડ છે. આભાર દોસ્ત, તારા જેવી વ્યક્તિ મેં આખા જીવનમાં ક્યાંય નથી જોઈ. બેટા, રાજીવની વાત ખરી છે. તો આ બધી ચિંતા મૂક, થોડુંક જમી લે અને જમ્યા પછી સમયસર દવા લઈ લેજે. અને રાજીવને મમ્મી એ પણ વાત કરતા હતા કે કેમ છે, એટલે તું એને ફોનમાં સમાચાર આપી દેજે કે સારું છે. હા, ના ના, એની કોઈ જરૂર નથી. મમ્મીને હું મારી રીતે જણાવી દઈશ. જોકે મેં તો બધી વાત કરી જ દીધી છે, પણ છતાંય તારે વાત કરવી હશે ને તો હું કરાવી દઈશ. અત્યારમાં તો માત્ર ને માત્ર તારે આરામ કરવાનો છે અને શાંતિથી જમી લેવાનું છે. બાકીની બધી વાતો પછી. રાઈટ ને? ભલા હા, તો પછી બીમાર વ્યક્તિ હોય અંકલ, તો પછી એની બાજુમાં બેસવું જોઈએ, સારી સારી વાતો કરવી જોઈએ, એનું કેર કરવા વાળું કોઈક નજીકનું જોઈએ. હા બેટા, તારી વાત ખરી છે. હવે તું છે ને થોડો રિલેક્સ થાય ને ત્યાં સુધી અહીંયા બેસ, હું જાઉં છું. આ બીમાર પેશન્ટને એટલી બધી વાતોની જરૂર હોય કે ખાલી ખોટા બાના બતાવે છે? અને તું પણ ચૂપચાપ આમ ઘર ભેગો થા. પેલી સોનું બિચારી તારી વાટ જોતી હશે, મને ખબર છે કે તારા વગર નથી જમતી. જા આમ ઊભો થા. ખરું કહેવાય. તું જ એક એવી વ્યક્તિ છે કે જે અમને બંને જણાને બહુ સારી રીતે ઓળખે છે. તને જમાડ્યા વગર તો ક્યાંય નથી જવાનું. તારે જમવું જ પડશે અને આજે તારું મનપસંદ ઘરેથી લઈને આવ્યો છું. જો કેટલા વાગ્યા? આ સમયની પણ કાંઈ ખબર નથી પડતી કે હાથમાંથી કેમ નીકળતો જાય છે. રાજીવ પણ છે ને સમય જેવા થઈ ગયા છે, મારા હાથમાંથી છટકતા જાય છે. સોનુ, તું આટલા મોડે સુધી જાગી રહી છે? મેં તને કહ્યું તો છે કે મારે વહેલા મોડું થાય તો તારે સૂઈ જવાનું. આવી રીતે તારે તારી તબિયત ખરાબ નહીં કરવાની. છોડો એ બધું. જમીને આવ્યા કે બાકી છે? ઓફકોર્સ બાકી જ છે. તો ટેબલ પર છે ને જમવાનું તૈયાર છે, જમી લેજો ને હું સુવા જાઉં છું. તમારી રાહ નહોતી જોતી. આ તો હું જોતી હતી કે તમે કેટલા વાગે ઘરે આવો છો. હું કેમ, શું થયું છે? તો આવી રીતે ગુસ્સામાં કેમ વાતો કરે છે? કે પ્રોબ્લેમ જેવું છે? તો મને પહેલા એ કહે કે તું જમી કે નહીં. તમારા વગર કદી હું જમું છું? ક્યારેય જમી છું? પણ કોઈ માણસ એટલી રાત સુધી રાહ જોવડાવે તો પછી ભૂખ તો મરી જ જાય ને. તું જમી નથી તો પછી ચાલ ને આપણે સાથે બેસીને જમી લઈએ. મને તો નિમાએ કહ્યું જ હતું, પણ મેં ના પાડી કે હું તારી સાથે નહીં જમી શકું. ઠીક છે, તો એવું હોય ને તો કાલથી તમારા બંનેનું ટિફિન ભરી દઈશ, બંને સાથે જમી લેજો. કેવી વાત કરે છે તું સોનુ? અરે કહું તો છું કે મને નિમાએ ઘણો ફોર્સ કર્યો હતો, પણ મેં સામે ચાલીને કહ્યું છે કે સોનુ ઘરે મારી રાહ જોતી હશે. જ્યાં સુધી હું નહીં જમું ને ત્યાં સુધી એ નહીં જમે. ખરું કહેવાય. કેટલો બેદર્દ થઈ ગયો છે તું. મારી એટલી બધી ચિંતા કરે છે, મારી સામે નહીં, બીજાની સામે ચિંતા કરવાનો શું ફાયદો? જતાવીને પ્રેમ કરવો ને, હું એ પ્રેમી નથી સોનુ.
જોકે તું કયા સમયે શું મહેસૂસ કરતી હોય છે, તને કઈ વસ્તુની જરૂરિયાત હોય છે, તને સૌથી વધારે ક્યારે મારી જરૂર હોય છે ને, તારી તકલીફ, તારું દુઃખ, તારું દર્દ, બધી જ વસ્તુઓને હું તારા કરતાં પણ વધારે સારી રીતે સમજી લઉં છું. કદાચ મારા મતે તો મારા પ્રેમની વ્યાખ્યા જ આ હશે, અને હું તો આને જ સાચો પ્રેમ માનું છું. છોડ. શબ્દમાં હું તારી સામે ક્યારેય નહીં જીતી શકું, અને મારે જીતવું પણ નથી. તું જીત્યો ને હું હારી. મને ઊંઘ આવે છે, હું સુવા જઉં છું. સોનુ, શું તને મારા વગર ઊંઘ પણ આવી જશે? સાચું કહું ને તો દિવસમાં તારી નજીક જેટલી હોઉં છું ને એના કરતાં રાત્રે વધારે નજીક હોઉં છું, અને એ પણ મારી કલ્પનામાં. તો મને મારી કલ્પનામાં જ રહેવા દે, એ જ મારા માટે ખુશીનો ક્ષણ છે. બહુ સારી રીતે તને જાણું છું. કદાચ તારા ચહેરા ઉપરથી તને વાંચી પણ શકું. આજકાલ તું મારાથી બહુ નારાજ રહે છે. આઈ નો. ચાલો, એ વાતની તો ખુશી થઈ મને કે તને એટલી તો ખબર પડે છે કે હું તારાથી નારાજ છું. ગુડ નાઇટ. સોનુ, મમ્મી, નિમાનો મેસેજ આવ્યો. મારે જવું પડશે, હું જઈ આવું. અરે થોડી વાર બેસ તો ખરી બેટા. બેટા તું આ બધાની ખુશીઓનો કેટલો ખ્યાલ રાખે છે, મને તો એ જ નથી સમજાતું. કેમ મમ્મી, શું થયું છે? આજે આવા અલગ અલગ પ્રકારના વિચારો કેમ આવે છે? કારણ કે આ મારા લાડકા દીકરાએ મેં હિંચકાની જીદ કરી તો આ મને હિંચકો નખાવી દીધો. સોનુને નાનો પૂજાખંડ બનાવવો હતો તો એ પણ બનાવરાવી દીધો. નીમાને અમુક સમયે સારા સારા પુસ્તક વાંચવા હોય તો તું એ આપવા પણ જાય છે. બસ આ બધું જોઈને અચાનક આ વિચાર આવી ગયો કે તું બધાની ખુશીઓનો કેટલો ખ્યાલ રાખે છે. ના મમ્મીજી, એ વાત સાવ ખોટી. એ છે ને મારી સિવાય બધાને ખુશ રાખી શકે છે. સોનુ, અમુક ખુશીઓ માણસે જાતે પણ શોધી લેવી પડતી હોય છે. કારણ કે આ દુનિયામાં દરેક માણસ બીજાની ખુશી પ્રત્યે વિચાર તો ના જ કરી શકે ને. જોકે પ્રયત્ન તો કરતો જ હોય છે. પછી સામેવાળો કઈ બાબતમાં પોતાની ખુશી જુએ છે ને એ દરેક વ્યક્તિની અંગત બાબત હોય છે. તો એટલા વર્ષોથી મારી સાથે રહો છો, હજુ સુધી સમજી ન શક્યા કે મને શું પસંદ છે ને શું નહીં? જો બેટા, દરેક વ્યક્તિ વચ્ચે આવા નાના મોટા મતભેદો તો ચાલતા જ હોય છે, પણ હા, મતભેદોને સમયસર ઉકેલીને જો સંવાદ કરી દઈએ ને તો થાળે પડી જાય. જો એવી જ વાત હોય ને તો અત્યારે મારું મન છે ને ફરવા જવા માટે કહીશ, અને એ પણ પૂરા 2-3 દિવસ. બોલ, કરી શકશો મારા માટે એટલું? અરે હા હા, કેમ નહીં. નહીં મમ્મી, એકચ્યુઅલી નિમાને લઈને મારે ડૉક્ટર પાસે જવાનું છે, એની ટ્રીટમેન્ટ માટે થઈને. હા હા, મને ખબર છે, એના ડ્રેસિંગ માટે જવાનું છે ને. હા. એ હું નિમાને લઈ જઈશ, પણ તું અને સોનુ ક્યાંક સારી જગ્યાએ ફરી આવો. એ બાને થોડો સમય એકબીજાને મળશે અને એકબીજાને વધારે સમજી શકશો. મમ્મી, એવું ના કરી શકીએ કે ફરવા જઈ રહ્યા છીએ તો નિમાને પણ સાથે લઈ જાય. મમ્મી, જો એ આપણા પરિવારને બહુ સારી રીતે સમજે છે તો કદાચ એ આપણી સાથે હોય તો વધારે સારું રહેશે ને. રેવા દો, તમારાથી છે ને અશક્ય કામ થવાનું જ નથી. હું મારી ફ્રેન્ડ સાથે જઈ આવીશ, અને એ પણ નહીં હોય ને તો છેલ્લે મમ્મીજી તો છે જ. જો બેટા, પતિ પત્નીએ અમુક સમયે આવી રીતે એકલા ફરવા જવું જોઈએ, જેથી કરીને મતભેદો દૂર થઈ જાય, એકબીજાને વધારે સમજી શકાય. અને ત્યાં હવે તમે બંને જાઓ છો, ત્યાં નીમાનું શું કામ છે? હા,
નિમાનું મમ્મી મારા વગર કોણ? મતલબ કે જો આપણે સાથે નહીં લઈ જઈએ તો એ કોની સાથે જશે? મમ્મી તમે જ કહો ને, નિમા કોની સાથે ફરવા જવાની છે વળી? અને આમ પણ એ આપણા પરિવારને બહુ સારી રીતે ઓળખે છે. એને અમારા લોકોની સાથે ફાવશે, અમારા સ્વભાવને પણ એ ઓળખે છે. તો એક કામ કર, અત્યારે તમે બંને જઈ આવો, આપણે પછી ક્યારેક જઈશું. મારી વાત તો સાંભળ. છોડો, મારે કામ છે. સોનુ, એ સમજે કોઈ વાત. સમજાવીને થાકી ગયો છું આને. હું નિમાની પાસે જાઉં છું. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, બેસો બેસો. મમ્મી કેમ છે બેટા સોનું? મજામાં. હાલે, આ તારા માટે નાસ્તો લાવ્યો છું, એકદમ ગરમા ગરમ છે, ખાઈ લે. સારું થયું ને અંકલ તમે આવી ગયા. બોલો, ચા પીશો કે કોફી? પછી સાથે બેસીને નાસ્તો કરીએ. હા ભાઈ, તમને જે ફાવે એ કયો, સોનુને બનાવી દેશે. ના બેન, આ નિમાને હમણાં નાસ્તો કરાવીને જ આવ્યો છું, અને પછી મને થયું કે આ મારી દીકરીનો મળતો આવું, કારણ કે એ પણ એની પાછળ કેટલી બધી હેરાન થાય છે. સમયસર ટિફિન બનાવી આપવું અને એની કેટલી કાળજી લે છે, એટલે થયું કે ચાલ આજે એને મળતો જ આવું. હા તો એક કામ કરો ને અંકલ, તમે છે ને અહીં જ રોકાઈ જાઓ અને જમીને જાજો. સાથે છે ને હું તમને ટિફિન આપી દઈશ, તો રાજીવને ધક્કો નહીં, એમ બીજું કંઈ નહીં. બેટા, રાજીવ તો નિમાને લઈને દવાખાને ડ્રેસિંગ કરાવવા ગયો છે, અને એણે મને કીધું છે કે એને લઈને સીધો અહીંયા જ આવશે. અચ્છા, હા તો કંઈ વાંધો નહીં. 2 મિનિટ બેટા, બેસ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. પછી વાત કરીએ ને મમ્મી, અત્યારે હું રસોઈની તૈયારી કરું. ના, આજે છે ને આપણે ટિફિન બહારથી મંગાવી લેશું, પણ તારી સાથે આ વાત કરવી વધારે જરૂરી છે. બેન, કંઈ તકલીફ જેવું છે? અને એવું કંઈ હોય ને તો મને કહેજો. ના ના, એવું કંઈ જ નથી, કોઈ તકલીફ નથી અંકલ. અશોકભાઈ, આજે તમે સોનુને બધી વાત જણાવી જ દો, એ સમયની કે જે સમય અમારા સંઘર્ષનો હતો. તમે રાજીવ માટે શું કર્યું છે એ બધી વાત તમે વિગતવાર જણાવી દો, કારણ કે રાજીવે ક્યારેય સોનુને આ વાતનો ખુલાસો કર્યો જ નથી. હા બેટા, તને આ વાતની જાણ નથી, અને રાજીવે પણ નહીં કરી હોય તો આજે હું કહું ને એ બેટા તું સાંભળ. ભગવાન, આઈ એમ સો સોરી અંકલ, મને આ કોઈ વાતની જાણ જ નહોતી. નીમાબેન આવી બધી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા, હું જાણતી નહોતી. અમે લોકોએ રાજીવ માટે એટલો ભોગ આપ્યો છે, અને હું ન જાણે કેવું કેવું બોલતી હતી. મારાથી વધારે કંઈ બોલાઈ ગયું હોય ને તો મને માફ કરી દેજો. બેટા, કેમ હજી સુધી જાગે છે? કઈ તકલીફ છે? અને આ રાજીવ હજી સુધી નથી આવ્યો? એ તો મોડા આવવાના છે. કહીને ગયા હતા કે એમને મીટિંગ છે ને એટલે નહીં જમે, અને નીમાને હું ટિફિન દઈને આવીશું. મેં એમને ધક્કો ખાવાની ના પાડી હતી. હા, નીમાને ટિફિન આપી આવીને એ બહુ સારું કામ કર્યું બેટા તે. મમ્મી, હું નીમા જેવી છે ને ક્યારેય નહીં થઈ શકું. આઈ મીન કે તમે વિચાર કરો ને, એક વ્યક્તિ એટલું બધું કેવી રીતે સંભાળી શકે, કેવી રીતે સહન કરતું હશે? બેટા, સમય બધું જ શીખવાડી દે છે. રાજીવની જ્યારે આવી પરિસ્થિતિ હતી ને, ત્યારે નીમા એક જ એવી વ્યક્તિ હતી
કે જેણે મને આટલી હિંમત આપી. હા મમ્મીજી, પણ હું નીમાને સમજવામાં છે ને થાક ખાઈ ગઈ. હું એને ઓળખી જ ન શકી. હું એના અને રાજીવના સંબંધને કંઈક બીજું જ સમજતી હતી. હા તો સારું થયું, સમયસર મારી આંખ ઉઘડી ગઈ. જો બેટા, નીમા અને રાજીવના સંબંધને તું દુનિયાની નજરથી જોઈશ ને તો એમાં તને પાપ જ દેખાશે, શંકા કુશંકાઓ થશે. પણ તું દિલથી જોઈશ ને તો આ સંબંધ નિસ્વાર્થ છે. આમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ છળ કપટ નથી. એક સાચી મિત્રતાનો ભાવ છે, બીજું કંઈ જ નહીં. મમ્મી, તમને ખબર છે આજે હું એને ટિફિન આપવા ગઈ ને તો મેં નીમા સાથે કેટલી વાતો કરી. મારી સાથે વાત કરતી હતી ને તો કેટલી ખુશ હતી. એને જોઈને મને એવું થયું કે આ વ્યક્તિને છે ને હું ક્યારે દુઃખી નહીં જોઈ શકું. તું જે વિચારે છે ને એવું જ રાજીવ વિચારતો હતો, અને એટલે જ તો એ એના સંપર્કમાં રહેતો હતો. અને આમ પણ આ નીમાના પપ્પા અશોકભાઈ કેટલા પોઝિટિવ માણસ છે. અને આમ જોઈએ તો તું પણ હવે એની નવી મિત્ર બની ગઈ, એટલે તારા થકી પણ એ હવે નવી જિંદગી જીવશે. હા, મને છે ને તમારા એ શબ્દ હજુ એ યાદ છે કે જો બે શબ્દ બોલવા હોય ને તો કોઈને આશ્વાસન મળે ને એવું બોલવાનું, કોઈ દુઃખી થાય ને એવું નહીં બોલવાનું. બેટા, તું રાજીવ ઉપર જ્યારે શંકા કુશંકા કરતી હતી ને, એક સ્ત્રી તરીકે હું તારી વેદનાને સમજતી હતી. પણ હવે જ્યારે તને બધી જ હકીકત સમજાઈ ગઈ છે ને, એટલે હવે હું બહુ જ ખુશ છું. થેન્ક યુ. તમારી સાથે અત્યારે વાત કરીને થોડુંક હળવાશ ફીલ થાય છે. આ વાતાવરણ મને એટલું ગમે છે ને કે એમ થાય છે કે આ કુદરતમાં ભળી જાઉં. જ્યારે કુદરત આપણી અંદર હોય છે ને ત્યારે બહાર બધી જ જગ્યાએ આપણને કુદરતના હોવાનો અહેસાસ થાય છે. અને આમ પણ તું આજે ઘણા દિવસો પછી અહીંયા આવી છે એટલે તને વધારે આનંદિત જોઈ રહ્યો છું. બહુ ખુશ છે તું આજે. અરે વાહ, બંને સાથે જ મળી ગયા, આ સારું થયું. આ તમને બંનેને સાથે જોઈને છે ને મને પણ આનંદ થઈ રહ્યો છે. આપણે એક કામ કરીએ. જોયું નીમા, દર વખતનું જ્ઞાન મને જોયો નથી કે કામ ચિંત્યું નથી. આખો દિવસ કામ કરાવ્યા કરાવ કરે છે. એ સારું છે ને, એને જે કામ કઢાવતા આવડે છે ને એ તો મને પણ નથી આવડતું. અને મારી સૌથી સારામાં સારી અને નસીબદાર જો દોસ્ત હોય ને તો એ સોનું છે. એ બધું છોડો, મારે છે ને તમારા બંનેના એટલે કે તમારા બંનેના સાથે ફોટા પાડવા છે. અને એ પણ હું કહું ને એવી રીતે. તો તમે બંને છે ને અહીંયા જ બેસી રહો, ચાલશે. હું ફોટા પાડું. ના બાબા ના, એવી રીતે ફોટા નથી પાડવા. આમ પણ મારી લાઈફમાં એવા કોઈ પણ ફોટાને હું સ્થાન આપવા નથી માંગતો જેમાં તું ના હોય. આપણે બધા સાથે ફોટો પાડીએ. એવું હોય તો લાવ, હું સેલ્ફી પાડી લઉં. ગજબ છો તમે. અરે આપણા લગ્ન હમણાં થયા, આપણા ફોટો તો ઘણા બધા છે, પણ તમારી દોસ્તી એ તો આપણા સંબંધ કરતાં પણ જૂની છે ને, એની ઉંમર વધારે છે. તો પહેલા છે ને તમારા બંનેના ફોટા પાડવાના છે, એ પણ હું કહું ને એમ. બસ બસ ચૂપ કરો. મારે તો છે ને બે દોસ્ત સાથે ફોટા પાડવાના છે, એક તો તારી સાથે અને એક રાજીવ સાથે. એમાં મેં તને ઘણી વાર વાત કરી હશે કે સોનુમાં જેને ગુણ બધી છોકરીઓ કરતાં અલગ છે, અને એ જ ગુણ એને વિશિષ્ટ પણ બનાવે છે. કયો ગુણ ખબર છે? કે આ સોનું જે વ્યક્તિને દિલથી અપનાવી લે છે ને, એને દિલથી અપનાવીને પોતાની સાથે જ રાખે છે, ક્યારેય એનો સાથ છોડતી નથી. મને તારા કરતાં પણ એક સ્થાન ઊંચું મળ્યું છે. એણે તો મને હાથમાંથી અપનાવી લીધી છે. રેવા દે, એવી બધી વાત ના કર. આ તો કાલે સવારે મારી સાથે ઝઘડો થયો અને મને છૂટાછેડા આપી દીધા તો આમ તો આ વાત કરવા જેવી ખરી નહીં નીમા? મસ્તી કરું છું બાબા. હવે સેલ્ફી પાડવી છે કે? હા, ચલો સારું, મસ્તનું પેલું આમ કરે જેવું કરો, સારો ફોટો આવશે એટલે. ફોટા પાડો ને.
મસ્ત આવ્યો છે બીજો. રાજીવ, હમ એક વાત પૂછું? બોલ ને, શું કેવું છે? અશોક અંકલે મને બધી જ વાત કરી, પણ હું તારા મોઢેથી આ બધી વાત સાંભળવા માંગુ છું. જો પહેલા તો હું તને આ વિશે ક્યારેય પણ જાણ થવા દેવા નહોતો માંગતો, પણ જ્યારે તને ખ્યાલ આવી જ ગયો છે તો તને બધું જ સાચે સાચું કહીશ. હા તો કોણ? જો હવે મારા મનમાં છે ને તમને લોકોને લઈને કોઈ શંકા નથી. શું વાત હતી? એકવાર અચાનક હું બીમાર પડ્યો. પેટમાં દુખાવો થતો હતો, એટલા માટે જરૂરી ચેકઅપ કરાવડાવ્યું. ચેકઅપ કરતા જાણવા મળ્યું કે મારી બંને કિડની ખરાબ છે. એટલે એ સમયે મમ્મી તો ચિંતામાં મુકાઈ ગયા હતા અને જાણતા અજાણતા એમણે અશોક અંકલને આ વિશે વાત કરી. બિચારા મમ્મી એ સમયે કેટલી મોટી ચિંતામાં મુકાઈ ગયા હશે ને. આઈ મીન કે પપ્પાનો સાથ પણ નહોતો, પપ્પા નહોતા, એકલે હાથે બધું હેન્ડલ કરવું. અને એક તો તમારી નાની ઉંમર, કેટલો ખર્ચો થતો હશે. ચિંતા બહુ મોટી હતી, પણ સાથે અશોક અંકલનો આ સાથ એણે થોડી હિંમત આપી. એણે બધી જ જવાબદારીઓને પોતાના માથે સ્વીકારી લીધી. એ સમયે આપણી જ કંપનીમાં મહેતાજી તરીકે કામ કરતા હતા. એમણે બહુ પ્રયત્ન કર્યા અને ઘણા બધા લોકોને મળ્યા કે જે વ્યક્તિઓની સાથે મારી કિડની મેચ થાય, પણ એમને કોઈ પરિણામ ના મળ્યું. અને પછી આ વાત પહોંચી મારી દોસ્ત નીમાની પાસે. પણ રાજીવ, એક વાત મને નથી સમજાતી. આ બધી વાત માટે નીમા કેવી રીતે માની? આઈ મીન કે એને કેવી રીતે તૈયારી દેખાડી? નીમા જે નાની હતી ને ત્યારથી અમે લોકો બહુ સારા પાડોશી રહ્યા છીએ. નીમાની દરેક વસ્તુની જરૂરિયાતો મમ્મીએ પૂરી કરી છે. એના ભણવાના ખર્ચથી માંડીને એને મનગમતી વસ્તુઓ સુધી બધી જ વસ્તુઓ હંમેશા મમ્મીએ આપી છે. કદાચ નીમા પણ આ વાતને બહુ સારી રીતે જાણતી હતી અને સમજતી પણ હતી. એટલા માટે એણે છુપી રીતે પોતાનો રિપોર્ટ કરાવ્યો, બધું ચેકઅપ કરાવ્યું અને પછી એણે બધાને જાણ કરી. પણ આ આખી વાતમાં છે ને હજુ પણ હું કન્ફ્યુઝ છું. આઈ મીન કે અશોક અંકલ એના પપ્પા છે, છતાં એ એક વારમાં માની ગયા. હા, કારણ કે નીમાને એક જીવલેણ રોગ છે. એના હાડકાં ગળી રહ્યા છે. નીમા કેટલું જીવશે કેટલું નહીં એ કોઈ નથી જાણતું. મોટા મોટા ડોક્ટરનું ચેકઅપ પણ કરાવડાવ્યું, પણ કોઈ ડોક્ટર પાસે આનો કોઈ ઈલાજ નથી. અશોક અંકલ આ વાતને બહુ સારી રીતે જાણતા હતા કે એ જો કદાચ ઈચ્છે ને તો પણ નીમાના લગ્ન કોઈની સાથે કરાવી શકે એમ નહોતા. અને નીમાને પણ આ હકીકતની ખબર હતી. એણે પરોપકાર અર્થે મને પોતાની એક કિડની ડોનેટ કરવાનો વિચાર કર્યો. સાચું કહું ને તો અત્યારમાં હું જે જીવન જીવી રહ્યો છું ને એ માત્ર ને માત્ર મારી દોસ્ત નીમાને તે આધીન જીવી રહ્યો છું. એનો આભાર માનું ને એટલો ઓછો છે. સાચી વાત છે તમારી. તમે એક જ નહીં, હું પણ આખી જિંદગી છે ને નીમાની આભારી રહીશ. એટલું જ નહીં, પણ તને ખબર છે નીમાએ મારા માટે થઈને બીજો પણ મહત્વનો નિર્ણય લીધો છે. ના, એની મને કોઈ જાણ નથી. અમારે એના વિશે ક્યારે વાત જ નથી થઈ.
નિમાએ એના મર્યા પહેલાંની એની છેલ્લી ઈચ્છા જણાવી છે. એની છેલ્લી ઈચ્છા એ છે કે એના મૃત્યુ પછી એના તમામ અંગોનું દાન કરવામાં આવે. એ અંગો એવા વ્યક્તિઓને સોંપવામાં આવે કે જેને એની ખરી જરૂરિયાત છે. એમાં એક જગ્યાએ મારો પણ સમાવેશ છે. એની બીજી કિડની એ પણ મને ડોનેટ કરવાની છે. ખરેખર માની ગયા જ તમારા બંનેની દોસ્તીને. મને માન છે તમારી દોસ્તી પર, પણ એક અફસોસ થાય છે, હું આમાં કંઈ કરી ના શકું. તો શું, કોઈ પણ વ્યક્તિ આમાં કંઈ કરી શકે એમ નથી. ચાલ જઈએ હવે આપણે. મેં જે રાજીવને પ્રોમિસ કર્યું છે એ તમે પૂરું કરજો. દોસ્ત તું જરાય ચિંતા કરમાં. હું તારી સાથે છું ને, તને કઈ નહીં દવા દઉં દોસ્ત, કઈ નહીં. નીમા, મારી પણ એક ઈચ્છા છે કે તું મારા પેટે દીકરી થઈને જન્મ લે. મારી દીકરી, તું મને માફ કરી દેજે. આ તારો બાપ તને બચાવી નથી શકતો. નીમા, તે જે કર્યું છે ને એ કોઈ ન કરી શકે. આજે મારો દીકરો હસતો મારી સામે બેઠો છે ને એ તારા કારણે છે. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે મારી બહુના કુખેથી તું જન્મ લે ને મારા ખોળે તું જલ્દીથી રમ. હા દોસ્ત, સાચું કહું ને તું એ જ મને નવી જિંદગી આપી છે. મારી પાસે તો જીવનનું કોઈ કારણ નહોતું. તે એટલું મોટું ઋણ મારા માથે ચડાવ્યું જેને કે આ જન્મમાં તો અરે એ ઋણ ચૂકવી નહીં શકું. અને દોસ્ત, મારા મમ્મીએ જે કહ્યું ને એ પ્રમાણે તું મારા ઘરની લક્ષ્મી બનીને આવજે. એક દોસ્ત તરીકે ઋણ તો નહીં ચૂકવી શકું, પણ તારો બાપ બનીને હું એક આપની ફરજ પૂરી કરવા માંગુ છું. હું તને જેને મારી નાની ઢીંગલી બનાવીને હું મારું આખું જીવન તને નામે સમર્પિત કરી દેવા માંગુ છું દોસ્ત. બેટા નીમા, તું આ તારા બાપને છોડીને જતી રહીશ. તને તો ખબર છે કે આ દુનિયામાં તારા સિવાય મારું બીજું કોઈ નથી. તો આ તારો બાપ હવે કોને આધારે જીવશે? અંકલ, તમે જરાય ઉપાધિ ન કરો ને. અમે લોકો છીએ ને, હું નથી તમારી દીકરી. મારા માટે આજથી તમે જ મારા પપ્પા છો. બેટા નીમા, અશોકભાઈ, તમે જરાય ચિંતા નહીં કરતા. તમે એવું તો વિચારતા જ નહીં કે હવે આ દુનિયામાં તમે કોના સહારે જીવશો. જેમ તમારી નીમા છે ને, એમ સોનું પણ તમારી દીકરી જ છે. હવે આપણે લોકો એક પરિવારની જેમ રહેશું. તમે જરાય ચિંતા નહીં કરતા ભાઈ. બેટા, હું તો ભગવાનને પ્રાર્થના કરીશ ભગવાનને કે મારી દીકરીને
ના ચરણોમાં સ્થાન આપે. નીમા કઈ નહીં નીમા નીબા નીમા હિંમત નીબા રાખ. બેટા નીબા નીમા નીમા નીબા